તો દાહોદના જાલત ગામમાં માનસિક સ્થિતિ ખરાબ થતા છેલ્લા 8 વર્ષથી સાંકળ સાથે બંધાઈ રહેલા યુવકને સામાજિક કાર્યકરની મદદથી બંધનમાંથી મુક્તિ મળી છે। યુવક ગામમાં ક્યાંક નીકળી ન જાય અથવા કોઈને કંઈ નુકસાન ન પહોંચાડે તે માટે પરિવારે ઘરની બહાર એક નાની ઓરડીમાં સાંકળથી બાંધી લોક કરી દીધો હતો। સામાજિક કાર્યકર સંધ્યાબેન ભુરિયાને જાણ થતાં તેમણે પરિવારનો સંપર્ક કરી બાયડ ખાતે આવેલ જયંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમનો સંપર્ક કર્યો। બાયડ ખાતે યુવકની સાર સંભાળની સાથે તેની સારવાર પણ કરવામાં આવશે। ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ મોટી સાસી દ્વારા અવારનવાર માનસિક અસ્થિર ભાઈઓ બહેનોને રેસ્ક્યુ કરી અને અમે સારવાર અર્થે જયંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ પાસે મોકલી આપીએ છીએ। આવી જ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખતે આવા માનસિક અસ્થિર ભાઈઓ બહેનોને રેસ્ક્યુ કરીએ છીએ, જેથી અમને એક જાલત ગામમાંથી ફોન આવેલ કે એક યુવક છે જે છેલ્લા 8 વર્ષથી માનસિક રીતે પીડાઈ રહ્યો છે। માતા પિતાએ જણાવેલ કે બેન, અમે આની દવા કરી શકીએ એવું નથી, આની સારવાર કરી શકીએ એવું નથી, તમે એને લઈ જઈ અને સારું કરો। તે માટે તેઓ અમને સંમતિ આપે છે કે અમારા બાળકને તમે લઈ જાઓ, જેથી આજે એ બાળકની અમે રૂબરૂ મુલાકાત કરી અને મુલાકાત દરમિયાન એ બાળકની સ્થિતિ જોઈ તો ખૂબ જ દયનીય હતી। આ સ્થિતિ જોઈ તાત્કાલિક અમે અશોકભાઈને જાણ કરતા અશોકભાઈએ બાયડથી રેસ્ક્યુ વાન મોકલી આપેલ છે। આજે આ બાળકને રેસ્ક્યુ કરી અમે જયંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે રિફર કરીએ છીએ। મારા મોટા ભાઈનો છોકરો છે, લગભગ 7 થી 8 વર્ષથી આ હાલતમાં છે। અમે અમારી કોશિશ બહુ કરી પણ અમારી કોશિશમાં કોઈ ફાયદો થયો નહીં આજ સુધીમાં। એટલે આ સંસ્થાને અમે જાણ કરી અને આ સંસ્થાને અમે આપીએ છીએ। આ છોકરો, અમારો છોકરો સારી રીતે સારો થઈને આવે એવી અપેક્ષા માનીએ, ભગવાનને કૃપાની એક દુઆ માંગીએ છીએ। એમને માનસિક બીમારી થઈ અને 7 થી 8 વર્ષ થયા છે। તમામ ઉપાયો અમે કર્યા છતાં એનો ઉપાય થયો નથી, જેથી કરીને અમને જાણ મળી જયંબે ટ્રસ્ટના સંધ્યાબેન ભુરિયા એમને અમને માહિતી આપી અને પછી આ છોકરો સારો થાય એના માટે અમને આ સંસ્થાને અમે સુપ્રત કરીએ છીએ અને આ છોકરો સારો થઈને અમને પાછો મળે તે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ।